ટ્રમ્પભાઈ હાથે કરીને એમના પગ ઉપર કુહાડી મારે છે? તો ચાલો આજે જાણીએ મિત્રો કે ટેરિફ વિશે આપણે શું છે, ટેરિફ કોને કહેવામાં આવે છે. તો ટેરિફ એ વસ્તુ એ શું છે કે આજે જ્યારે હું ઇન્ડિયામાંથી કોઈ યુએસએમાં હું કોઈ બી પ્રોડક્ટ હું મોકલું છું, બરાબર છે, યા તો એક્સપોર્ટ કરું છું, તો જે રિસીવિંગ કન્ટ્રી છે એટલે કે જે યુએસએ છે, તો એની ઉપર એ લોકો 10% ઇમ્પોર્ટ ડ્યુટી લગાડે છે. એટલે કે હું આજે જ્યારે 100 રૂપિયાવાળી કોઈ વસ્તુ મોકલું છું તો એ લોકો એમની ઉપર 10 રૂપિયા વધારે લગાડે છે, એટલે એ વસ્તુ એમને 110 રૂપિયામાં એમને પડે છે, બરાબર છે. હવે જ્યારે ટ્રમ્પ કાકાએ જે ટેરિફ લગાવેલા હતા કે ભાઈ 26% આપણે ઇન્ડિયા ઉપર આપણે ગણતરી કરીએ કે 26%નો ટેરિફ એને લગાડેલો હતો, તો એ જ વસ્તુ જ્યારે હું આજે 100 રૂપિયાવાળી વસ્તુ હું ત્યાં મોકલું છું તો એ લોકો એમની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને એ જ વસ્તુ એમને 135 થી 140 રૂપિયામાં એમને પડે છે, બરાબર છે. તો આ બે બંનેનો વચ્ચે ડિફરન્સ છે. તો આના લીધે શું છે કે ભાઈ યુએસએમાં એક મોંઘવારીનો દર વધશે. મોંઘવારીનો દર વધશે તો એના લીધે ગ્લોબલ માર્કેટ પર પણ ઇફેક્ટ પડશે અને આની ઇફેક્ટ ઓલ ઓવર ઇન્ડિયન માર્કેટ પર પણ જોવા મળશે. તો શું આ ટેરિફ વાળો નિયમ લાગુ પડવો જોઈએ કે ના લાગુ પડે છે? આની વિશે તમારો શું મંતવ્ય છે? હમણાં જ કોમેન્ટ કરો.